ધોરાજીની અંદર કોલેરાને લઈ અને કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 2 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ હવે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। કોલેરા કેસોને નિયંત્રણમાં લાવવા માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં પાંચપીર વિસ્તારના 2 કિમી વિસ્તાર કોલેરાગ્રસ્ત જોવા મળ્યા છે અને તેને જાહેર પણ કોલેરાગ્રસ્ત કરી દીધા છે। કોલેરા કેસને પગલે તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે પણ હવે શરૂ કરી દેવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગની 40 ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે। હાલમાં પાંચપીર વિસ્તારમાં 2500 ની અંદાજે વસ્તી છે। એમાં છેલ્લા અઠવાડિયાની અંદર કુલ 36 ઝાડા ઉલટીના કેસ સામે આવેલ છે। એમાંથી 2 ના સેમ્પલ આપણે મોકલાવેલા હતા, જે કોલેરા માટે પોઝિટિવ આવેલા છે। તમામ દર્દીઓની તબિયત સારી છે, એક પણ મૃત્યુ જણાયેલ નથી। આરોગ્ય તંત્રની 40 જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી, જે ક્લોરીન ટેબ્લેટ વિતરણ છે, પ્રજાને જે સમજ આપવી જોઈએ કે ઝાડાથી કઈ રીતના બચવું, એ માટે